નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નશાનો કાળો કારોબાર રેસિડેન્સી એરિયામાં ઝડપાયો. દિલ્હી અને સુરત DRI દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઝડપી પાડી હોમ બેઝ ફેક્ટરી. ભાડાના મકાનમાં ચાલતા કારોબારમાં ₹40 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ. ભરૂચ પાલિકામાં વિપક્ષનો હલ્લો. વિકાસના કામોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હોબાળો. ચૈતર વસાવાના પત્ની સહિત ખેડૂતો મળી 5ના જામીન મંજૂર થયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં શંકાસ્પદ ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો. ચાંદીપુરાની એન્ટ્રીથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ. આરોગ્ય વિભાગની 374 ટીમો સર્વેલન્સની કામગીરીમાં જોતરાઈ. ભાડભૂત સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓનો અભાવ. 25 ગામના હજારો લોકોને અંતિમ વિધિ સમયે હાલાકી. તંત્ર સમક્ષ સુવિધાઓ ઊભી કરવાની માંગ ઉગ્ર બની. ભરૂચ જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ. હાસોટમાં સૌથી વધુ 58 મિલીમીટર. ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ પડ્યું. વાહન વ્યવહારને અસર. આગામી 4 દિવસો વરસાદી માહોલની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. ભરૂચમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની અટકાયત સામે આક્રોશ. પોલીસે અનેક કાર્યકરોની કરી અટકાયત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં મકાન ભાડે રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. DRIની ટીમે દરોડા પાડી ₹40 લાખના મુદ્દામાલ જપ્ત કરવા સાથે 3 આરોપીની અટકાયત કરી છે. અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની DRIની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરિયલ્સ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું પણ બહાર આવ્યું છે. તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરીને મકાનને સીલ કરી દીધું છે. આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. DRI દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં જીવન રક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં ડ્રગ્સ બનાવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ અગાઉ થઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક નશાનો કાળો કારોબાર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના વોર્ડ નંબર 11માં વિકાસના વિવિધ કામો લાંબા સમયથી પેન્ડિંગ હોવા અને બ્લોકની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાના ગંભીર આક્ષેપો સાથે નગરપાલિકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ વિપક્ષી નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યા બાદ તેઓએ પાલિકા પ્રમુખની કેબિનમાં જ બેસી ગયા હતા. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પાલિકા પ્રમુખ એક સમયે પોતાની કેબિન છોડીને બહાર નીકળી ગયા હતા. વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી રજૂઆત બાદ પણ કામ કરવામાં આવતા નથી અને પોલીસની ધમકી આપવામાં આવી છે, જેનાથી અમારો અવાજ દબાશે નહીં. વહેલી તકે પેન્ડિંગ કામો પૂરા કરવામાં નહીં આવે અને ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વોર્ડ નંબર 11 ના અંદર ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં ડ્રેનેજ લાઈનનું કામગીરી થયા પછી પેચવર્ક થયા નથી. જે પેચવર્ક થયા હતા એ પેચવર્ક 6 મહિના વર્ષમાં ધોવાઈ ગયા છે. ભ્રષ્ટાચાર થયો છે. એની સાથે સાથે અમુક વિસ્તારોના અંદર જ્યાં બ્લોક નાખવામાં આવેલા હતા એ બ્લોકની કામગીરીના અંદર પણ ભ્રષ્ટાચાર છે. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર પાસેથી કટકી લેવામાં આવેલી છે એ દેખાઈ રહ્યું છે. અમારા સ્થાનિક આગેવાન વારે ઘડીએ આ બાબતે નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે, પરંતુ એમની રજૂઆતને કોઈ ધ્યાનમાં આપવામાં આવતું નથી. આજે તમામ ડેલિગેશનો અમારા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ચૂંટાયેલા સભ્યો તેમજ સ્થાનિક રહીશો તમામ પ્રમુખશ્રીને રજૂઆત કરી. રજૂઆતના અંદર છેલ્લે નિકાલ આવ્યો. એમણે કીધું કે હું જોવા આવું છું સ્થળના ઉપર. અધિકારીને પણ બોલાવવામાં આવ્યા, પરંતુ પાછળથી એમને એવું કહેવું છે કે તમારે 4-5 લોકોએ રજૂઆત કરવા આવવાની, વધારે લોકો આવશો તો મારે પોલીસ બોલાવવી પડશે. તો એમને કહેવા માંગુ છું, ભાઈ પોલીસની ધમકી તમે કોને આપો છો? તમે એને પોલીસની ધમકી આપો છો? જેમના પૂર્વજોએ આ અંગ્રેજોને આ દેશમાંથી કદરી મૂક્યા હતા એમને તમે પોલીસની ધમકી આપો છો. અમે અંગ્રેજોથી ડર્યા નથી તો તમારાથી ડરવાના છે? હવે તમે પોલીસ બોલાવવાની વાત કરેલી છે તો આ તમારી ઓફિસમાં બેઠેલા છે, બોલાવો પોલીસને. પ્રજાના પ્રશ્નને ન્યાય આપવા માટે જેલમાં જવાનું હશે તો જવાબદાર વિપક્ષ તરીકે આંદોલન કરીને જેલમાં પણ જવામાં અમે ખચકાઈશું નહીં. ને તમે આજે પોલીસની ધમકી અમને આપેલી છે. ભરૂચની પ્રજાને તમે છંછેડતા ના. જેમને તમે ગાદી પર બેસાડેલા છે ને એ તમને કાલે ગાદી પરથી ઉતારતા પણ આજ પ્રજાને આવડે છે. તમે હવે જ્યાં સુધી પોલીસ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. કોઈ પોલીસની ધાક ધમકીથી અમે ડરવાના નથી. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. બીજી બાજુ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે પોલીસની ધમકી આપવાની વાત ખોટી છે. અમે વોર્ડ પ્રમાણે રજૂઆત કરવા જણાવ્યું હતું કે જે બ્લોક ઉખડી ગયા છે તે ગટર ચોક થતા ખોલવામાં આવ્યા હતા, જેથી અસમાન છે, જે કામ આગામી દિવસોમાં કરી દેવામાં આવશે. એમાં અમુક જે રસ્તાઓ પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, पर असली गेम तो बिग बुल द गेमिंग कैफे में स्टार्ट થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ.
દેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની સહિત ગુજરાત હાઈકોર્ટે 5ના જામીન મંજૂર કરતા આપના કાર્યકરોમાં રાહત જણાઈ રહી હતી. આ ચકચારી કેસમાં રમેશભાઈ વસાવા, મરિયમબેન વસાવા, બલિરામ વસાવા, મોગરાબેન વસાવા અને શકુંતલાબેન ચૈતર વસાવાને જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે ચૈતર વસાવા હાલ વનકર્મી પર હુમલાના કેસમાં જેલમાં હજી પણ બંધ છે. હજી પણ 3 આરોપીઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની જેલની સજા થઈ છે. હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાથી આપના કાર્યકરો અને ખેડૂતોને મોટી રાહત મળી છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ ઝઘડિયા તાલુકામાંથી સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઝઘડિયા તાલુકાની 3 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાનું બહાર આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિશિયન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે રોગચાળા અટકાયતી કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યમાં ભાવનગર સહિત જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ મળ્યા બાદ તમામ જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ભરૂચ વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગે તુરંત એક્શનમાં આવી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ તકેદારીના ભાગરૂપે રોગચાળા અટકાયતી કામગીરી શરૂ કરી છે. દરમિયાનમાં ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક કેસ મળતા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. 3 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસરને લઈને બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે. ત્યારે આમોદના માતર ગામે કંપનીની લેબર કોલોનીમાં 20 વર્ષના યુવાને AES એટલે કે એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ તાવથી મોત થયું હતું. પ્રાથમિક તબક્કે તેનું મોત ચાંદીપુરા વાયરસથી થયાની વાત ફેલાઈ હતી. જોકે 14 વર્ષથી ઓછા ઉંમરના બાળકોને ચાંદીપુરા વાયરસ થતો હોય છે. જોકે કોલોનીની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે રોગચાળો ફેલાયેલો હોય કંપનીને નોટિસ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે ઝઘડિયામાં શંકાસ્પદ કેસ મળતાની સાથે જ એક્શનમાં આવી એક ટીમ ઉતારી વિસ્તારમાં લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, મેલેથિયન પાવડરનો છંટકાવ, પોરાનાશક કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત વિસ્તારમાં અન્ય કોઈને ચાંદીપુરા વાયરસની અસર છે કે કેમ તે સહિતની તપાસ પણ કરી હતી. બાળકીના સેમ્પલ મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે. જોકે હજી તેનો રિપોર્ટ આવ્યો નથી. બીજી તરફ હાલમાં બાળકીની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 374 જેટલી ટીમોની મદદથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસની અસર હોય તો બાળકને ખૂબ જ ઊંચો તાવ આવવો, ઝાડા ઉલટી થવી, માથામાં અસહ્ય દુખાવો થવો તે સહિતના લક્ષણો દેખાતા હોય છે. ત્યારે જો બાળકમાં આવા કોઈ લક્ષણો દેખાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અને આ રોગથી ગભરાવાની કોઈ જરૂર નથી. સાવચેતી રાખવી જરૂરી છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું ભરૂચ KMCRI હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી ખાંસી સાથે ઝાડા ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે ને ખેંચ આવેલ નથી એના પછી.
બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે, તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો. ભરૂચ જિલ્લાની તમામ જનતાને અમારે સતર્ક પણ કરવાની છે અને બધાને એક મેસેજ આપવાનો છે કે અત્યારે ચાંદીપુરા વાયરસનું રોગચાળો ચાલી રહ્યો છે. આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. આ રોગ બાળકોમાં 0થી લઈ અને 14 વર્ષના બાળકોને થઈ શકે છે, જેના શંકાસ્પદ લક્ષણોમાં હાઈ ગ્રેડ એટલે કે ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ઝાડા થવા અને કદાચ જો આપણે ધ્યાન ન રાખીએ તો 48 કલાકમાં ખેંચ આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા ખાતે આપણે સિવિલ હોસ્પિટલ એટલે કે મેડિકલ કોલેજ KMCRI ખાતે આપણે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે. અને ત્યાં બાજુ જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું. અને એ માટેની વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ પણ આ વોર્ડની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપેલ છે. જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવાની છે. અને બીજું કે ઘરમાં જો આપણા પાકા મકાનોમાં તિરાડ કેવું કશું પડેલું હોય તો આપણે એને ભરી દેવાની છે. અને આ નાની માખી એટલે કે સેન્ડફ્લાય કહીએ છીએ એને, કે એના દ્વારા આ રોગ ફેલાય છે. વાયરસથી થતો રોગ છે પણ માખી દ્વારા ફેલાય છે અને મચ્છર દ્વારા પણ આ ફેલાઈ શકે છે. તો જ્યાં જ્યાં પાણીના ભરાવા થયા હોય અથવા તો ગંદકી થઈ હોય ત્યાં અમારા આરોગ્યના સ્ટાફ દ્વારા એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવામાં આવે છે કે જે કે મચ્છર કે માખી ઈંડા મૂકે કે લાર્વા થાય ત્યાં જ એનો નાશ થઈ જાય, કે માખી કે મચ્છર ન બને અને આવા બધા રોગોનો એ ફેલાવો ન કરે. અને દરેકને સૂચન છે કે અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આના માટેનો સઘન સર્વે કરવામાં અત્યારે આવી રહ્યો છે અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ પણ આપવામાં આવી રહી છે. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું એ લોકો પાલન કરે એવી વિનંતી છે અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. આભાર. અત્યારે આપણા એક શંકાસ્પદ કેસ છે, ગઈકાલે ઝઘડિયાથી આપણે ત્યાં આવ્યું છે, જેને આપણે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યું છે. 3 વર્ષની બાળકી છે અને બાળકી અત્યારે સ્ટેબલ છે અને એનું સેમ્પલ છે ગઈકાલે સાંજે જ આપણે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી દીધું છે. સર્વેમાં અત્યાર સુધી આપણે કઈ કામગીરી કરી અને કેટલી ટીમો છે આપણી? દરેક બાજુ આપણા જેમ કે સબસેન્ટરની વાત કરું તો દરેક સબસેન્ટર દીઠ આપણી બધી જ ટીમો કાર્યરત છે અને દરેક તાલુકામાં પણ અમે મોટી એક ટીમ બનાવી દીધી છે કે જ્યાં પણ આવી જરૂર પડે તો એ તાત્કાલિક એનો સંપર્ક કરીને આગળની અમે કાર્યવાહી કરીએ છીએ. અને સઘન હાઉસ ટુ હાઉસ સર્વે અત્યારે અમારો ચાલી જ રહ્યો છે અને શંકાસ્પદ કેસ મળે છે તો ત્યાં બાજુ અમે લોકો અત્યારે મેલેથોન કરીને આવે છે, તો જેનું ડસ્ટિંગ છે એ પણ અમે ત્યાં શરૂ કરી દીધું છે. પણ આ ડસ્ટિંગ ફક્ત શંકાસ્પદ કેસ આવે તો જ આપણે કરવાનું છે. બાકીની જગ્યા પર જો ગંદકામાં પાણી કેવું બધું ભરાયેલું હોય તો ત્યાં બાજુ અમારે એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવાની થાય છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, નેક્સ્ટ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે.
ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. સ્થળની મુલાકાત દરમિયાન ભાડભૂત સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની સગડીઓ અનેક જગ્યાએ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષોથી યોગ્ય મરામત ન થતા સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગ લાયક સ્થિતિ ગુમાવી રહી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. સ્મશાન ગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પણ પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. પરિણામે અંતિમ વિધિ માટે આવતા પરિવારજનોને પાણી નજીકના નદી કિનારેથી લાવવું પડે છે. શોકગ્રસ્ત પરિવારો માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી છે. સ્મશાન ગૃહ ઉપર બનાવવામાં આવેલું શેડ પણ જર્જરિત હાલતમાં છે. અનેક જગ્યાએ પતરા તૂટી ગયા હોવાથી વરસાદી મોસમમાં વરસાદનું પાણી સીધું અંદર ટપકતું રહે છે. આવી સ્થિતિમાં મૃતદેહ ચિતા માટેના લાકડા તેમજ અંતિમ વિધિમાં હાજર રહેલા લોકો વરસાદથી બચી શકતા નથી. ભારે વરસાદ દરમિયાન અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ પ્રભાવિત થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્મશાન ગૃહનો ઉપયોગ માત્ર ભાડભૂત ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 25 ગામોના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે. આટલા મોટા વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા સ્મશાન ગૃહમાં મજબૂત ચિતા મંચ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, વરસાદથી રક્ષણ આપે તેવું નવું શેડ, પ્રકાશ વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની જરૂરિયાત છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રને સ્મશાન ગૃહની હાલતનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક મરામત તથા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અવ્યવસ્થા અને અગવડનો સામનો કરવો ન પડે તે માટે તંત્રએ આ મુદ્દાને પ્રાથમિકતા આપીને ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી બને છે. સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે. જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની. તો હું આ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માંગુ છું કે આપ આનું વહેલી તકે નિરાકરણ કરો. આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે. લગભગ 50 થી 60 70 હજારની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે. તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ આવે અને આને કંઈક સમારકામ કરાવે. સુવિધા કઈ છે અહીંયા? સુવિધા કઈ નહીં, સ્મશાનમાં કોઈ સુવિધા નથી. અને સ્મશાનમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે ચિતા છે એની એક સાઈડનું સ્ટેન્ડ છે, જે ચિતા જલાવવા માટેનું સ્ટેન્ડ આવે ને એ એક સાઈડનું છે, એક સાઈડે છે જ નથી. આપ જોઈ શકો છો, આપણી રૂબરૂમાં જોઈ શકો છો. તો એક સાઈડે કઈ રીતના એને આપણે ચિતામાં બેસાડવું? પાણીની પણ વ્યવસ્થા નથી. મોટર પણ છે તે હાલ બગડેલી હાલતમાં છે. નદીમાં જઈ શકાય એવું નથી. તો પાણી માટે ચિતાને કંઈક અભિષેક પાણી જે કરવું હોય તો કંઈ છે નહીં. અને ઉપરના પતરા બિલકુલ છે જ નથી. વરસાદ માતાજીની કૃપા છે કે વરસાદને જો અત્યારે વરસાદ પડ્યો હોત તો આ ચિતાને જલાવી જ બહુ મુસીબત પડી જાય. તંત્રને અમારી માંગણી છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આ 25 ગામોની વચ્ચે એક સ્મશાન છે તો એને અદ્યતન સુવિધાઓ બધી ઊભી કરે એવી અમે આશા રાખીએ છીએ. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાસોડના ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ લાંબા વિરામ બાદ પુનઃ છવાયો છે ત્યારે જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી હતી. હાંસોટ પંથકમાં 3 ઇંચ જ્યારે અંકલેશ્વરના 1.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ધોધમાર વરસાદ વચ્ચે હાંસોટ તાલુકાના ઇલાવ સાહોલ રોડ પર એક ઘટાદાર વૃક્ષ રોડ પર નમી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વૃક્ષ રોડ પર આવી જતા થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરતા વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી. સતત વરસી રહેલા વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી હતી. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસેલા વરસાદના આંકડા જોતા સવારના 6 કલાક સુધીમાં જંબુસર 5 મિલીમીટર, આમોદ 3 મિલીમીટર, વાગરા 16 મિલીમીટર, ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 1.5 ઇંચ, હાંસોટ 3 ઇંચ, વાલિયા 2 ઇંચ, નેત્રંગ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. બુધવારે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારેક મુસળધાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરવાના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે અનેક કોંગીજનોની અટકાયત કરી હતી. ભરૂચના વ્યસ્ત પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા કોંગી આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કરી પોતાના રોષે ભરાયા હતા. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હાથમાં સૂત્રો ઉચ્ચાર લખેલા પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના કાર્યકરો સડક પર ઉતર્યા હતા. પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જોરદાર માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની નીતિઓ સામે નારેબાજી કરતા વાતાવરણ ગરમાયું હતું. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પાંચબત્તી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ બાદ કોંગ્રેસના કાર્યકરોએ પાંચબત્તીથી રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શાંતિપૂર્ણ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ કૂચને અધવચ્ચે જ રોકી દીધી હતી. પોલીસ દ્વારા કૂચ અટકાવ્યા બાદ પણ કાર્યકરોએ વિરોધ ચાલુ રાખતા પોલીસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની અટકાયત કરી હતી. અમારા રાષ્ટ્રીય નેતાઓની અટકાયત અલોકતાંત્રિક છે. દિલ્હીમાં યુવાનો જ્યારે તેઓના હક માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે લાઠી વરસાવવામાં આવી રહી છે, જેને ભરૂચ કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે તેમ કહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ભાજપ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દેશ જેન ઝી યુવાઓનો છે. યુવાઓ હવે જાગૃત થઈ ચૂક્યા છે. 20 દિવસ ઉપરથી દિલ્હીમાં જંતર મંતરનો કાર્યક્રમ ચાલતો હતો. જ્યાં સુધી વિદ્યાર્થીઓ પોતે લડી શકે એવા કાબિલ હતા, ત્યાં સુધી કોંગ્રેસે ક્યારે એમનું વિદ્યાર્થી આંદોલન બીજા મુદ્દે ભટકે એના વિશે કે એમની જે માંગણીઓ હતી એ માંગણીઓને અમે સાથે જ છીએ. એમની જે માંગણીઓ છે કોંગ્રેસ પક્ષ એમની જોડે છે. એને સિવાય વિદ્યાર્થી જોડે જ છે. એને સિવાયની રચના કરેલી છે. એને સિવાય કશી બી જગ્યાએ આંદોલનમાં દેખાતું નથી. એને સિવાયના અમારા પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી હાલ પણ દિલ્હીમાં છે અને અમદાવાદ ખાતે અને ભરૂચ ખાતે અમે વિદ્યાર્થીઓના હિતના ઘણા બધા આંદોલનો કર્યા છે અને આજે પણ અમે વિદ્યાર્થી જોડે જ છીએ. હું જાતે એક વિદ્યાર્થી છું. નિખિલભાઈ, એક સીધી વસ્તુ છે કે કોઈ પણ વિદ્યાર્થી આ આંદોલનમાં આજે પણ અહંકારી નથી અને કોઈ કાર્યકર અહીં નથી દેખાતો. અમે NSUI થી જન્મેલા છે. અમે હાલ યુથ કોંગ્રેસમાં છે. અમારું NSUI અમારી જોડે જ છે. યુથ કોંગ્રેસ એમની સાથે છે. આવશે બહાર હોય પ્રોગ્રામ હોય, તાત્કાલિક પ્રોગ્રામ રાખ્યો હોય જ્યારે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓની વાચા આપતા હોય ત્યારે રાહુલ ગાંધીની ધરપકડ થતી હોય. દેશ તો પ્રતિપક્ષના નેતા છે. તો તમે જો એવા સંવિધાનિક પદની તમે ગરિમા ના રાખતા હોય તો તમે એનાથી વધારે મેં તો એવું કહું કે આ વિદ્યાર્થીઓ આજે વિદ્યાર્થી લડી રહેલા છે. વિદ્યાર્થીઓને સલામ મારીએ કે સાહેબ આટલી પોતાના ખર્ચે આ રાહુલ ગાંધી દેશનો પ્રતિપક્ષ નેતા આજે એમની આજે આવી હાલત આ તમે જોઈ શકો. આ કઈ ગુંડા છીએ જે પોતાની માગણીને હકની લડાઈ લડી રહ્યા હતા એને જે રીતે આ તાનાશાહ સરકારે એને દબાવવાનો પ્રયત્ન કરેલો છે, એને કુચલવાનો પ્રયત્ન કર્યો છે. બેન દીકરીઓ સાથે, યુવાનો સાથે જે વર્તન કર્યું છે
તે ખૂબ જ દયનીય બાબત છે. એક ગુજરાતીઓ તરીકે બંને ગુજરાતીએ જે કરેલું છે ત્યારે શરમથી મારું માથું એક ગુજરાતી તરીકે ઝૂકી જાય છે. ત્યારે આ તાનાશાહ સરકાર સામે આ જે વર્તન સરકારે કરેલું છે એમની સાથે વાતચીત કરવી જોઈએ. એની જગ્યાએ જે વર્તન ખરાબ કરેલું છે એની ચર્ચા માટે રાહુલજી અને ખડગે જે સંસદમાં માંગણી કરી ત્યારે માંગણીની જગ્યાએ એક શબ્દ પણ સરકારમાંથી ચર્ચામાં ભાગ ના લીધો અને જ્યારે ચર્ચા માટે પ્રધાનમંત્રીની આવાસ સુધી એમના દરવાજા સુધી સંસદોએ રાહુલજીએ ઓપોઝિશન લીડર ખડગેજીએ સંસદો સાથે કૂચ કરી ત્યાં ધરણા પર બેઠા ત્યારે એમને પણ 1 કલાક પછી એમને દબાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસ દ્વારા જે અમાનવીય વર્તન કરવામાં આવીને એમની સાથે જે વર્તન કરેલું છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આવતીકાલનું ભવિષ્ય રાહુલ ગાંધી સાથે જે વર્તન કરવામાં આવેલું છે એ આ કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે. એના વિરોધમાં આજે અમે આ દેખાવો કરી રહ્યા છીએ. રાજેશભાઈ, હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે વિદ્યાર્થીઓનું આંદોલન છે, પણ અહીંગાડી કોઈ પણ NSUI વાળું તમારું કોઈ નથી. NSUI આંદોલન કરવાનું છે. રાહુલ ગાંધીની સ્પીચ પર અમે બતાવવાના છે. હમણાં જે ચાલી રહ્યું છે અમદાવાદમાં જે કાર્યક્રમ સ્ટાર્ટ થશે ત્યાર પછી દરેક જિલ્લામાં કાર્યક્રમ થવાનો છે. પ્રદેશ પ્રમુખ NSUI ના પ્રદેશ પ્રમુખ પણ અહીં આવવાના છે. આ આંદોલન જે ચાલી રહ્યું છે ઘણા સમયથી ચાલી રહ્યું છે, આજે કંઈક નહીં, આપણને 20 તારીખ આપી હતી. આજે 20 તારીખ દિલ્હીમાં જે બનાવ ગઈકાલનો બન્યો એટલે સ્પોન્સર રાખેલું છે. કાર્યક્રમ થવાનો જ છે. આ કાર્યક્રમ થઈને જ રહેશે. તારીખો દરેક જિલ્લા વાઇઝ આપેલી છે. અમને બી તારીખ આપેલી છે. NSUI ના પ્રમુખ જાતે ભરૂચમાં હાજર રહેવાનું છે. એટલે તમારા નેતાને ધરપકડ કરવામાં આવી ને એ કરવામાં આવ્યું એટલે નેતા માટે અમારા નેતાની ધરપકડ કરતો અમારી પહેલી ફરજ છે. આજે અમે ભરૂચમાં રોડ પર 5 વ્યક્તિ ભેગા થઈ ગયા છે 1 કલાકમાં. તમામ આગેવાનો ઘર છોડીને બધા આવી ગયા છે કેમ કે અમારા નેતાની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમારે સ્ટુડન્ટ સાથે કોઈ લેવા દેવા સ્ટુડન્ટ માટે જ છે ને સ્ટુડન્ટ માટે જ અમારો નેતા ત્યાં રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં છે. સ્ટુડન્ટ માટે બોલતો હોય તો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી સાથે સંસદમાં માંગણી કરી અને પ્રધાનમંત્રી આવાસ સુધી ત્યાં ઝપાઝપી કરી કે અમને ચર્ચા કરો અમારી સાથે આવીને, છતાં પણ ચર્ચા કરવા તૈયાર નથી. એ સ્ટુડન્ટો માટે. કરજણ કરમડી રોડ ઉપર વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય થવા પામ્યું. અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ નહીં થતા રસ્તા ઉપર કીચડ ફેલાતા બાઇક ચાલકો સ્લીપ ખાઈને પડી રહ્યા છે. કરમડી રોડ પર ચાલી રહેલા ખાનગી સોસાયટીના માટી કામને લઈ વરસાદના પાણી સાથે માટી ધોવાઈ આવતા જેને લઈને રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય થવા પામ્યું હોવાનું જણાવી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે માર્ગ મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સહિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ થયો નથી. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ નિવારણ થયું નથી. તેથી રોજના વાહન ચાલકો તેમજ નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ માટે આ રોડ જોખમ વેઠવાનો વારો સાબિત થઈ રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક તેની યોગ્ય કાર્યવાહી કરે. આ સોસાયટીનું બાંધકામ ચાલે છે. 4 સોસાયટીઓ બને છે. આ લોકો પીળી માટી નાખી અંદર વાહનો જાય અને રોડ પર આવે છે. તો આની અરજી અમે 2 મહિનાથી આપી છે કે આ ગંદકી ના થાય. ચોમાસા પહેલા આપી હતી, કોઈ જ કાર્યવાહી નહીં કરી અને કેટલી ગાડીઓ સ્લીપ થઈ ગઈ. આ રોડ સુધી અડધા રોડ સુધી આ માટી આવી ગઈ છે, પીળી માટી. બંને બાજુની તકલીફ છે અને અત્યારે તમે પગ મૂકો સ્લીપ થઈ જાય છે. આ કરમડી થી કરજણ જતો મેઇન રોડ છે. અમે મામલતદારની રજૂઆત કરી છે અને બધી સોસાયટી વાળા નોટિસો આપી છે. પંચાયતે PWD માં જાણ કરી છે. એ સોસાયટીઓની રોડની જે ગટર છે બાજુમાં કોંખ કહેવાય ને એની અંદર એ લોકોએ પીળી માટી પૂરી છે અને પોતાનું જગ્યા કવર કરી લીધી એવી આ રોડની જગ્યા. એટલે જવા આવવાની અંદર હજારોની સંખ્યામાં વાહનો જાય છે. અવર જવામાં મુશ્કેલી પડે છે. હાલમાં પણ જોશો તો બી તમે રોડ પર બધા વાહનો ઉભેલા છે ને જવાય આવા એ છે નહીં. ચીકણી માટી છે. 2-3 ફેરા તો માણસો ગબડી પડ્યા છે. હાથમાં વાગ્યું છે. કોની કેસ કરવો મને એ પણ અમને ખબર નહીં. અને આ અંગે PWDએ જાણ કરી છે કે તમારી અંદર આવે છે જગ્યા તો તમે ક્લિયર અમને બંને બાજુની કરી આપો એવી અમારી માગણી છે. આ વરસાદ થયો છે ને એ લોકોએ જે અત્યારે સોસાયટીની જે બાંધકામ ચાલે છે એ લોકો પોતાનો રસ્તો ક્લિયર કરવા સારું એ લોકોએ માટી પુરાવી છે. એમની અંદર પુરાવી છે અને રોડ પર પુરાવી છે અને આગળ બી પાક્કું જ કરી દીધું રોડની બાજુ અને પોતે ગાડીઓ મૂકે છે અંદર. જે રોડની સાઈડ છે તેની અંદર ગાડીઓ મૂકે એ લોકો. આ બાબતમાં PWD જાણ કરી હતી. ભૂતકાળની અંદર બી મેં PWDમાં લેખિતો કરેલી છે રોડ તોડવા માટેનું. આ રોડ પર એ બમ્પર મૂક્યા હતા એ પણ એ લોકોને અરજીઓ કરી હતી, તોડાયું છે. ભરૂચ જિલ્લામાં એક અવિવાહિત યુવતીને ફળિયામાં રહેતો એક વ્યક્તિ મોબાઈલ ફોન પર સતત અપશબ્દો બોલીને માનસિક રીતે હેરાન કરતો હતો. આ અંગે અભિયમ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભિયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને રાહત અપાવી હતી.
ભરૂચ જિલ્લામાં રહેતી એક અવિવાહિત યુવતીને છેલ્લા કેટલાક સમયથી ફળિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા ફોન પર અપશબ્દો બોલી માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. આ શખ્સ દ્વારા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે સાથે બદનામ કરવાની અને ખોટા ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી સતત ભયના માહોલમાં જીવવા મજબૂર કરવામાં આવી રહી હતી, જેનાથી ત્રસ્ત થઈને પીડિતાએ અભિયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. મદદ માટેનો કોલ મળતાની સાથે જ અભિયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાને વિશ્વાસમાં લઈ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન પીડિતાએ રડતા જણાવ્યું હતું કે સંબંધિત વ્યક્તિ અગાઉ જાહેરમાં તેનો રસ્તો રોકી મારપીટ કરી ચૂકી છે, અપશબ્દો બોલી અયોગ્ય વર્તન કર્યું છે અને હુમલા દરમિયાન તેના કપડાં પણ ફાડી નાખ્યા છે. આરોપી પોતાની પત્ની અંગેની નિરાધાર શંકાના આધારે પીડિતાને દોષિત ઠેરવીને આ અન્યાય આચરતો હતો, જ્યારે પીડિતાને આ બાબત સાથે કોઈ જ લેવા દેવા ન હતી. અભિયમ 181ની ટીમે પીડિતાને હિંમત આપી માનસિક આધાર પૂરો પાડ્યો હતો અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. ટીમે સમજાવ્યું હતું કે કોઈ પણ મહિલા સાથે મારપીટ કરવી, અપમાનજનક શબ્દો વાપરવા, ધમકી આપવી કે બદનામ કરવી ભારતીય ન્યાય સંહિતા હેઠળ સજાપાત્ર ગુનો બને છે અને પીડિતાને પોલીસ ફરિયાદ નોંધાવવાનો પૂરો અધિકાર છે. ટીમે યુવતીને ભયમુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે પોતાના હકો માટે અવાજ ઉઠાવવા તથા ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી જણાય તો ત્વરિત સહાય મેળવવા પ્રોત્સાહિત કરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અભયમની ટીમે સામેવાળા શખ્સનું પણ સઘન કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને ભારતીય ન્યાય સંહિતાની કડક જોગવાઈઓથી વાકેફ કર્યો હતો. મહિલા વિરુદ્ધના આવા ગુનાહિત કૃત્યોના ગંભીર કાયદાકીય પરિણામો અંગે સમજાવવામાં આવ્યું હતું કે આ પ્રકારનું વર્તન બિલકુલ સહન કરી શકાય નહીં અને તે ગંભીર પરિણામો નોંધી શકે છે. બંને પક્ષો વચ્ચે અસરકારક મધ્યસ્થી અને વિસ્તૃત કાયદાકીય સમજણ બાદ આખરે મામલો થાળે પડ્યો હતો. સંબંધિત વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી પીડિતા સમક્ષ નિશર્ત માફી માંગી હતી અને ભવિષ્યમાં ક્યારેય પણ આવી હેરાનગતિ કે અયોગ્ય વર્તન નહીં કરવાની લેખિત બાંહેધરી આપી હતી. અંતે પીડિતાએ અભિયમ 181 મહિલા હેલ્પલાઇનની સમયસર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે વધુ એક પ્રશંસનીય અને માનવતાવાદી કામગીરી કરીને ગુમ થયેલી 21 વર્ષીય નેપાળી યુવતી અને તેના માત્ર 1 વર્ષના માસૂમ બાળકને ગણતરીના જ કલાકોમાં સુરતમાંથી સહી સલામત શોધી કાઢ્યા છે. ભરૂચના તુલસીધામ પાસેથી નેપાળી યુવતી તેના બાળક સાથે ગુમ થઈ હતી, જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભાષાની મર્યાદા અને મોબાઈલ ફોનના અભાવે મૂંઝાયેલા વિદેશી પરિવારની વહારે આવીને સી ડિવિઝન પોલીસે માતા પુત્રને તેમના પરિવાર સાથે મેળવી આપીને પ્રશંસા મેળવી છે. પોલીસની સઘન તપાસ દરમિયાન કડી મળતા જ ગણતરીના જ કલાકોમાં યુવતી અને તેના બાળકને સુરતમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસે માતા બાળકનો કબજો મેળવી સહી સલામત ભરૂચ લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવારે ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો. સૌથી મોટી ચિંતાની વાત તો એ હતી કે યુવતી પાસે કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન ન હતો. વડોદરા ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસે પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસનો પર્દાફાશ કરી ₹20 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે NE4 એક્સપ્રેસ હાઈવે પર કણભા ગામ નજીક પોલીસે સફેદ રંગના ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ વાહન ચાલક ટ્રક રસ્તા પર જ ચાલુ હાલતમાં મૂકીને હાઈવેની રેલિંગ કૂદી ફરાર થઈ ગયો હતો. પોલીસને વાહનની તપાસ કરતા તેમાં છુપાવી રાખેલા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની 9552 પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹15 લાખથી વધુ થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન ડુપ્લિકેટ RC બુક, નંબર પ્લેટ સહિત કુલ ₹20 લાખના ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર GIDC પોલીસે મોટરસાયકલ પાર્ક કરી કંપનીમાં ગયેલ શખ્સની ચોરાયેલી મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ગણતરીના જ કલાકોમાં એક આરોપીની ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા દ્વારા ભરૂચ જિલ્લામાં
મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ પર અંકુશ મેળવી ત્વરિત તપાસ કરવા માટે ખાસ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે, જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જીતુભાઈ બચુભાઈ વસાવા પોતાની હોન્ડા કંપનીની કાળા રંગની શાઇન મોટરસાયકલ નંબર GJ16BE0273 જેની કિંમત આશરે ₹15,000 છે અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તારીખ 17/7/2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ અતુલ કંપનીમાં મટીરીયલ ગેટ પાસે પાર્ક કરીને તેઓ નોકરી પર ગયા હતા. સાંજે પરત આવીને જોતા તેમની મોટરસાયકલ ત્યાં ન હતી અને આજુબાજુ તપાસ કરવા છતાં મળી આવી ન હતી. મોટરસાયકલ પરત ન મળવા અંગે ફરિયાદીની પત્ની રાજપારડી ખાતે મૃત્યુ પામેલ હોવાના સમાચાર મળવાથી તેઓ રાજપારડી ગયા હતા, જેથી તાત્કાલિક ફરિયાદ આપી શક્યા ન હતા. ત્યારબાદ કંપની પર આવી મોટરસાયકલની ફરી તપાસ કરતા મળી ન આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયા અંગેની ફરિયાદની નોંધણી કરાવી હતી, જેની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અદ્યતન હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે માત્ર ગણતરીના જ કલાકોમાં આરોપી રાજ કપૂર ઓમ પ્રકાશ ગુપ્તાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી રાજ કપૂર ઓમ પ્રકાશ ગુપ્તા હાલ રહેવાસી રૂમ નંબર 49 શિવાંજલિ સોસાયટી ડઢાલગામ તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી ગામ સમદા, થાના ગોસાઈગંજ, તાલુકો જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશ પાસેથી ચોરીમાં ગયેલી મુદ્દામાલ કિંમત ₹15,000નો કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વલસાડના અંભેડી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલી બસનું નાના પોઢાના પોલીસ કર્મીઓએ ગ્રામજનોની મદદથી દેખાડી સાહસિકતા દાખવી સફળ રેસ્ક્યુ કરી મોટી હોનારત તાણી હતી. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન નાના પોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અંભેટી ગામ ખાતે એક ગંભીર ઘટના સામે આવી હતી. અત્રેથી પસાર થઈ રહેલી એક મુસાફરોથી ભરેલી બસ અચાનક ભારે વરસાદના પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરીઓમાં ગભરાટ ફેલાયો હતો. બસ પાણીમાં ફસાઈ હોવાની આ માહિતી મળતા જ નાના પોંઢા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ કર્મીઓ પોતાની જાનની પરવા કર્યા વગર અત્યંત સાહસ અને ત્વરિતતા દાખવીને બસમાં સવાર તમામ મુસાફરોને એક પછી એક હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પોલીસની આ સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ બસને પણ પૂરના પાણીમાંથી બહાર કાઢવાનું મોટું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સ્થાનિક ગ્રામજનો પણ પોલીસની વહારે આવ્યા હતા. પોલીસ અને ગ્રામજનોની સંયુક્ત ટીમ દ્વારા વારે જહેમત અને પરસ્પર સહકારથી ફસાયેલી બસને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી. આપત્તિના સમયમાં પ્રજાની રક્ષા માટે હર હંમેશ તત્પર રહેતી વલસાડ પોલીસની આ પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરીથી સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રત્યે આદરની ભાવના વધી છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ પોલીસ જવાનોની સતર્કતા, માનવતાવાદી અભિગમ અને ત્વરિત બચાવ કામગીરીને મુક્ત કંઠે બિરદાવીને ધન્યવાદ પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હાસોડમાં ખેતી કામ દરમિયાન ટ્રેક્ટર પલટી જતા ચાલક નીચે દબાઈ જતા તેને જેસીબીની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. ભરૂચ જિલ્લાના હાસોડમાં આવેલી કૃષિ સંશોધન કેન્દ્રમાં ખેતીકામ ટ્રેક્ટર અચાનક પલટી જતા તેનો ચાલક ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં જેસીબીની મદદથી પલટી ગયેલા ટ્રેક્ટરને ઉંચકવામાં આવ્યું હતું અને તેની નીચે દબાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર વિસ્તારમાં આજે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ જતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જ્યોતિનગર પાસેના માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવા છતાં સદનસીબે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય મોટું નુકસાન થયું
હોવાના અહેવાલ નથી, જેના કારણે સ્થાનિક રહીશો અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનો દ્વારા રોડ વચ્ચે પડેલા વિશાળ વૃક્ષને ક્રેન અને કટરની મદદથી બાજુ પર ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેથી ટ્રાફિક વ્યવહાર વહેલી તકે પૂર્વવત થઈ શકે. અણધાર્યા બનાવના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પર થોડી અસર જોવા મળી હતી. જોકે ફાયરની ટીમ સમય સૂચકતા અને સક્રિય કામગીરીના કારણે ટ્રાફિક જામની મોટી સમસ્યા નિવારી શકાઈ હતી અને ટૂંક સમયમાં જ રસ્તો સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર બાળ સુરક્ષા અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવાના હેતુથી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને રેલવે સુરક્ષા દળ દ્વારા એક સંયુક્ત જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોથી ઉભરાતા સુરત સ્ટેશનના વિવિધ સ્થળો પર યોજાયેલા અભિયાન દ્વારા યાત્રીઓ, વાલીઓ, બાળકોને બાળ સુરક્ષા અને તેના અધિકારો પ્રત્યે સભાન બનાવવામાં આવ્યા હતા. અભિયાનને સફળ બનાવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇન તરફથી દીપક જયસ્વાલ, દિવ્યા મહાકાલ, સુપરવાઇઝર રીતલ ડામોર અને કેસ વર્કર ખુશ્બુ ચૌધરીએ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમજ આરપીએફ તરફથી ઉપનિરીક્ષક આનંદ ગણપત તિપ્પે, એએસઆઈ પાંડે અને દક્ષાબેનના સહયોગથી મુસાફરોને 1098 હેલ્પલાઇન દ્વારા ઉપલબ્ધ થતી વિવિધ કલ્યાણકારી સેવાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રેલવે સ્ટેશન પરિસરમાં વિશેષ રાઉન્ડ લેવામાં આવ્યા હતા, જેમાં કોઈ બાળક ભિક્ષાવૃત્તિ કરતું હોય, પોતાના પરિવારથી વિખૂટું પડી ગયું હોય અથવા અન્ય કોઈ જોખમી પરિસ્થિતિમાં ફસાયેલું હોય તો તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ અવસરે વાલીઓને ખાસ માર્ગદર્શન અપાયું હતું કે તેઓ મુસાફરી દરમિયાન બાળકોનું વિશેષ ધ્યાન રાખે, તેમને ક્યારેય એકલા ન મૂકે અને અજાણ્યા વ્યક્તિઓથી હંમેશા સાવચેત રહે. નાગરિકોને જાગૃત કરતા અપીલ કરાઈ હતી કે બાળ લગ્ન, બાળ મજૂરી, બાળ તસ્કરી, ભિક્ષાવૃત્તિ તેમજ ત્યજી દેવાયેલા કે સંકટગ્રસ્ત બાળકો નજરે પડે તો તુરંત 1098 અથવા આરપીએફ જીઆરપી નો સંપર્ક કરીને સમયસર મદદ મેળવવી. આ સાથે સરકાર દ્વારા બાળકોના ઉત્થાન માટે ચલાવવામાં આવતી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ જનતા સુધી પહોંચાડવામાં આવી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને આરપીએફ દ્વારા યોજાયેલા મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આ અભિયાન દ્વારા સમાજમાં બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે સાથે બાળકોના સંરક્ષણ અને સુરક્ષા માટે સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. એસવીઆઈટી વાસદની એનએસએસ યુનિટ દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી એડ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે તુષારભાઈ પરમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમણે એસવીઆઈટી વાસદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એડ્સ અંગે વૈજ્ઞાનિક અને વિસ્તૃત માહિતી આપી હતી. એડ્સ જેવા ગંભીર અને જીવલેણ બીમારી કયા કારણોસર ફેલાઈ શકે છે, તેનાથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેમજ સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને ભ્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું સમાધાન મેળવ્યું હતું. તુષારભાઈ પરમાર અને તેમની ટીમે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા એનએસએસના સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી અને વ્યવસ્થા એનએસએસના સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક સંભાળી હતી. કાર્યક્રમના અંતે એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીની ટીમ, એનએસએસ સ્વયંસેવકો તથા કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણા આપી હતી. એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શંભુભાઈ પટેલ, મંત્રી દીપકભાઈ પટેલ, ખજાનચી કિશોરભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડીપી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ તથા સર્વે એસવીઆઈટી પરિવાર તરફથી યુતિ શર્માને તેમની આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નશાનો કાળો કારોબાર રેસિડેન્સી એરિયામાં ઝડપાયો. દિલ્હી અને સુરત DRI દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઝડપી પાડી હોમ બેઝ ફેક્ટરી. ભાડાના મકાનમાં ચાલતા કારોબારમાં ₹40 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ. ભરૂચ પાલિકામાં વિપક્ષનો હલ્લો. વિકાસના કામોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હોબાળો. ચૈતર વસાવાના પત્ની સહિત ખેડૂતો મળી 5ના જામીન મંજૂર થયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં શંકાસ્પદ ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો. ચાંદીપુરાની એન્ટ્રીથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ. આરોગ્ય વિભાગની 374 ટીમો સર્વેલન્સની કામગીરીમાં જોતરાઈ. ભાડભૂત સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓનો અભાવ. 25 ગામના હજારો લોકોને અંતિમ વિધિ સમયે હાલાકી. તંત્ર સમક્ષ સુવિધાઓ ઊભી કરવાની માંગ ઉગ્ર બની. ભરૂચ જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ. હાસોડમાં સૌથી વધુ 58 મિલીમીટર. ઇલાવ-સાહોલ રોડ પર વૃક્ષ પડ્યું. વાહન વ્યવહારને અસર. આગામી 4 દિવસો વરસાદી માહોલની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. ભરૂચમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની અટકાયત સામે આક્રોશ. પોલીસે અનેક કાર્યકરોની કરી અટકાયત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.